સેવા જેટલા બધા કરતા હોય ને બધા નિષ્ઠા કહેવાય. તો નિષ્ઠાવાન સેવામાં બેમાં શું ફેર? એને રુચિ હોય, સેવા કરતા હોય ને રુચિ ન હોય, કાન પકડીને સેવામાં જોડ્યા હોય તો કે હાલો તમારે આ કરવાનું છે, કાન પકડીને ધોહરું નાખી દીધું હોય, બળદિયાને ધોહરું નાખે ભાડ્યું, બળદિયો જ નથી ભાડ્યો, બળદિયાને કાન પકડીને ધોહરું નાખે, હાલ તારે હાલવાનું છે. કેટલી ઘડી? આખી જિંદગી તારે હાલવાનું છે. તો એ નિષ્ઠા ન કહેવાય. કાન પકડીને કરાવે તો કોને નિષ્ઠા કહેવાય? અભિનિવેશ થઈ ગયો. એને રુચિ હોય, અભિનિવેશ થઈ ગયો કે નહીં મારે આ જ કરવું. કોક રોગે તોય સેવા કર્યા વિના રહેવાય નહીં, તો એને નિષ્ઠા કહેવાય, નહીં તો નિષ્ઠા નહીં. અને પક્ષ બેયવાના હોય ત્યારે એક નિષ્ઠા થાય. સેવાની અભિરુચિ હોય અને પક્ષ ન હોય તો કલ્યાણ તો થાય, અધૂરી કહેવાય. નિષ્ઠા તો એને અધૂરી કહેવાય. ભગવાન કલ્યાણ તો કરે છે, એમાં આશરો હોય એટલે એનું કલ્યાણ તો કરે, પણ એની નિષ્ઠા છે એ અધૂરી કહેવાય. નિષ્ઠા પાકી ન કહેવાય. પક્ષ રાખવામાં શું જોઈએ? સુરવીરતા. શૂરવીરતા જોઈએ, હિંમત જોઈએ. ખુલ્લો આમ પક્ષ રાખવો હોય તો એને હિંમત જોઈએ ને, એટલી કે બધા આમ જવાબ દેવાની હિંમત રાખવાની. કોઈક એમ કે ભાઈ તું તો આમ ને તો એને જવાબ દેવાની હિંમત જોઈએ, તો પક્ષ રહે, નહીં તો ન રહે. દબાઈ જાય ને ખૂણે બેસી જાય. સેવા કરવાની રુચિ હોય, સેવા કરવામાં મજા હોતી આવતી હોય, એની બધી એની ઈચ્છા હોતી હોય, પણ હિંમત ન હોય તો પક્ષ ન રહે. હિંમત હોતી જોઈએ. અને ખાલી હિંમત હોય ને ઓલી રુચિ ન હોય તો પક્ષ તો એ ખાલી એવો પક્ષ શું ખાલી મદદરૂપ થાય, હેલ્પ કહેવાય, નિષ્ઠા ન કહેવાય. હેલ્પ તો આપણે નથી કરતા, કોઈકને ગરીબ માણસને મદદ કરી બધે. એનો અર્થ એવો નથી કે આપણે ગરીબની નિષ્ઠા છે, મદદ કરીએ આપણે. કલ્યાણ તો આ બધા ગ્રહસ્થ હોય એને રોટલો તો મળે જ છે, તો એ પૈસા શું કરે ને વધારે દોડ કરે છે. રોટલો તો મળી જ જાય છે, કે રોટલો તો થોડાક પૈસા હોય તો ન મળે તો, પણ એટલા રોટલામાં મજા ન આવે. જ્યાદા પૈસા વાળો રોટલો હોય તો મજા આવે એમ આ ભગતને આમ અહો ન થાય. આના જન્મમાં એને મજા ન આવે, મરેથી ભગવાન કલ્યાણ તો કરે. રોટલો તો સાંજે ઘેરે જાય એટલે રગડી જ રાખ્યો હોય, પણ ઓલું બધા પીઝા થોડા કરી રાખ્યા હોય, અને પૈસા ઘરમાં હોય તો પીઝા કરી રાખ્યા હોય, એટલે એને મજા ન આવે. અહો ન થાય, પૂર્ણ કામ પણ ન મળે. એને ઓલાને તો એમ થઈ જાય કે મેં આ કર્યું એમાં જ મારું પૂર્ણ કામ. એને બદલાવાની જરૂર નહીં. મહિમા હોય ને મહિમા ન હોય એમાં બેમાં ફેર શું રે? બદલાવાની ઈચ્છા ન રહે. અમુક ને એમ થાય કે આજ કર, બીજાને કોક ને કે તું હાલા આ કર તો તારું હતે સારું થઈ જાય. અને ઓલું તો જો પોતાને મહિમા ન હોય તો કે તું આમ ઘરતો નહીં, હું મારા ઘરતા ઘરાઈ ગયું છે, તું આમાં ઘરતો નહીં, મારા ઘરતા ઘરાઈ ગયું છે. એવું પક્ષ હોય અને સેવા સમર્પણ ન હોય તો અહો ન થાય એ સમજાય, પણ સેવા સમર્પણ હોય પક્ષ ન હોય તો અહો તો થાય. હિંમત ન હોય.
અહોહ અહોહ તો અહોહનો શું અર્થ શું છે? આમ ખુલ્લે આમ એને એનું પ્રતિપાદન કરીએ કે ખુલ્લે આમ પ્રતિપાદન ન કરીએ કે હિંમત ન હોય તો એના માલિપાત એને પોતાને પૂર્ણ કામ પણ ન મનાઈ ગયું હોય અને પોતાને આમ અહો ન થયું હોય તો ખુલ્લે આમ એને જગતમાં ન કરીએ કે પ્રતિપાદન. બોલું તો ખુલ્લે આમ પ્રતિપાદન કરીએ. ભાઈ ખમોડિયાળા વીરા શેલડિયા હતા એને ઓલા દરબારોએ કીધું કે સ્વામિનારાયણ ભગવાનનો આમ, સ્વામિનારાયણ ભગવાનનો આમ, તો એ પાછા ન પડે, ખુલ્લે આમ જવાબ દઈ દે એને. કઈ એની હિંમત હોતી હોય અને માલિપા હોતી હોય. હિંમત ન હોય તો બહાર ન રાખીએ અને સેવા સમર્પણની અભિરુચિ ન હોય તો અંદર ન રાખીએ કે બહાર રાખીએ કે કદાચ અંદર ન રાખીએ. અંદર ને બહાર બે જોઈએ ત્યારે નિષ્ઠા થાય, નહીં તો ન થાય. નિષ્ઠા એટલે મરણાંત, મરણાંત રુચિ સમર્પણ ને સેવાની અને મરણાંત પક્ષ, એ બે રાખતા રાખતા મરી જાય તો ઘોડ્યો પણ ઓલું ન છૂટે તો એને નિષ્ઠા. નિષ્ઠાનો અર્થ શું થાય? મૃત્યુ. મૃત્યુ. નિષ્ઠામ ગતઃ ઓલામાં આવે છે વાર્તાઓ સંસ્કૃતમાં છે ને પંચતંત્ર, પંચતંત્રમાં સનિષ્ઠામ ગતઃ એટલે પૂરું થઈ ગયું. ભગવાનના ભગત નો જ પક્ષ રાખવાનું કીધું. બધાને ક્યાં કરવાનું? બે હરખે હરખા ભગત બાંધતા હોય તો પછી તો વચ્ચે રહીને ઉભા રહી જવાનું, બેન બાંધવા ન દેવા. તો એ ભગવાનનો પક્ષ રાખ્યો કહેવાય. બેન બાંધવા ન દેવા એટલે તો ભગવાન રાજી થાય ને કે બાંધતા હોય તો મર ને મરો એમ કરીને આખો વયો જાય તો એનો બેનો એકેનો પક્ષ તો ન રાખ્યો કહેવાય, પણ ભગવાનનો ન રાખ્યો કહેવાય. એટલે એ બે બાંધતા હોય હરખે હરખા ભગત હોય તો પછી ભગવાનનો પક્ષ રાખો કે આ બે બાંધે નહીં તો સારું, તો ભગવાનનું સારું દેખાય. પણ ત્યાંથી ભાગી જાય તો ન સારું દેખાય. બે હરખે હરખા હોય તો એને સમાધાનમાં બેહો કે ભાઈ તમે આવું કરો. કુટુંબમાં બે મા બાપ હોય અને છોકરા બાંધતા હોય તો શું કરે? મા બાપ ભાગી જાય, બીજે ઘેરે બાંધી લ્યો તમે કઈ, બીજે ઘેરે રહેવા વ્યા જાય કે શું કરે? વચ્ચે ઉભા રહે, અમુક ભાગી જાય એમ. પણ બે ઇક્વલ હોય તો શું કરે એમ? બધાય નહીં કે હાલ તારે શું જોઈશે ને તારે શું જોઈશે, તો એને એનો પક્ષ રાખ્યો કહેવાય. બે ઇક્વલ હોય કે હવે મારે આમાં કોનો પક્ષ રાખવો, મારે હું વયો જાઉં, તો એટલી નિષ્ઠામાં ખામી દે. વિદુરજીને મનમાં એમ થયું કે આ કૌરવો અને પાંડવો બાંધે છે અને મારે તો બે ભત્રીજા થાય. એટલે વિદુરજી કે હું હવે, એને શું કર્યું? તીર્થયાત્રા કરવાની, તીર્થયાત્રા કરવા નીકળી ગયા. એને દુર્યોધનને હવાલો સોંપી અને તીર્થયાત્રા કરવા નીકળી ગયા. એટલે ભગત કહેવાય પણ અર્જુનની જેવી નિષ્ઠા ન કહેવાય. ભગત તો તે વિદુરજી કઈ મટ્યા નહીં. તીર્થયાત્રા કરવા તો ભગત હોય જ જાય કે બીજા કોઈ જાય? હારા ભગત હોય જ જાય ને. એટલે એને ભક્તિમાં રુચિ છે પણ એવી ખડે ધાડે હિંમત નહોતી કે બંધ થઈ જાઓ, હું આની કોઈ લડાઈ, એવી હિંમત નહોતી. એવી તો ખડે ધાડે હિંમત અર્જુને બતાવી એમ કે હું ભીષ્મ પિતાની હારે હોતે લડાઈ અને દ્રોણાચાર્યજીની હારે હોતે લડાઈ. એને તેનો કેટલો પક્ષ રાખ્યો હતો બેનો, બે જણાએ, તો એની સામે લડાઈ. એટલે એની હિંમત જોઈ ને, નૈતિક માલિપા હિંમત જોઈ. માલિપા એને એમ હોવું જોઈએ કે આ સાચા છે, કૃષ્ણ સાચા છે, એટલે એ કહે એટલે એમાં કાંઈ કરવામાં વાંધો નહીં. એટલે એ કૃષ્ણની ઓળખાણ વિના એવું ન થાય. ઓળખાણ ને હિંમત બે જોઈએ. ઓળખાણ જોઈએ
ઓળખાણમાંથી હિંમત આવે છે. ઓળખાણ ન હોય તો હિંમત હોય ને. ઓળખાણ અહીં મહારાજે નિષ્ઠા શબ્દનો પ્રયોગ કર્યો છે. સંપ્રદાયમાં પણ નિષ્ઠા મૂળ શબ્દ શબ્દ કયો છે? થા ગતિ નિવૃત્ત. થા ગતિ નિવૃત્તો. અચળતા, હલે જ નહીં. કોઈ હલાવે તો હલે નહીં. ભગવાનની સેવામાંથી, ભગવાનના સમર્પણમાંથી અને ભગવાનના પક્ષમાંથી એને કોઈ ડગાવે તો ડગે નહીં. આગો પાછો તો ન જાય પણ ડગે નહીં નથી. એમ ગતિની નિવૃત્તિ. નિવૃત્તિ એટલે હલવાની નિવૃત્તિ. અને એમાં પાછું સંપૂર્ણપણે આ થાંભલો છે એને કોઈક હલાવે તો હલે. સિમેન્ટનો થાંભલો એને હલાવે ને તો હલે નહીં. ભેંનો ખીલો ખોડ્યો હોય તો એને આમ હલાવે તો થોડો થોડો હલે. ભેંનો ખીલો શું કહેવાય ખબર છે? સ્વામીજીને ભેં તો જોઈ છે કે નહીં? ખીલો ખોડ્યો હોય તો એ હલાવે તો હાલે, પણ આ થાંભલો હલે તો એને નિષ્ઠા કહેવાય. એવો અચળ ઓલામાં થઈ જાય. જેને ભગવાનનો એવો પક્ષ હોય, ભગવાનનું એવું સમર્પણ હોય અને ભગવાનની સેવામાં એવી રુચિ હોય તો એને થાંભલા જેવી એવી હોય, એને નિષ્ઠા કહેવાય. એ કોઈ ગમે એમ કરે તો હલે નહીં. સ્થા ગતિ નિવૃત્ત હોય એને અચળતા. અને નિષ્ઠાનો અર્થ મૃત્યુ હતી. આ બધા શબ્દોના અર્થ. એને આમાં કેમ લેવું, ભગવાનના માર્ગમાં કેમ ઘટાડવું, એ આપણે વિચારવાનું. આ તો ખાલી ડિક્શનરી અર્થ કે. અહીં મહારાજે નિષ્ઠા શબ્દનો પ્રયોગ કર્યો છે. સંપ્રદાયમાં નિષ્ઠા શબ્દ મહારાજે મૂળ વચનામૃતમાં એવું કીધું ને કે જેને ભગવાન ને ભગવાનના ભક્તની નિષ્ઠામાં કચાશ હોય તો એનું સારું કરવા માટે હું જાઉં તો થાય નહીં, ભગવાન સારું કરે તો થાય નહીં, એવું કીધું. સંપ્રદાયમાં પણ નિષ્ઠા શબ્દ ખૂબ મહિમાવંતો અને પ્રસિદ્ધ છે. આ નિષ્ઠા એટલે શું? તો નિષ્ઠાનો સામાન્ય અર્થ ગતિનો અભાવ, ગતિનો અંત, વિરામ, પ્રાણાંત, મૃત્યુ સુધી આવા અર્થો થાય છે. તે અર્થને નૈષ્ઠિક બ્રહ્મચારી, એમાં નિષ્ઠા શબ્દ આવ્યો છે. નિષ્ઠા વાળો બ્રહ્મચારી એટલે એનો અર્થ શું થાય? નિષ્ઠા વિનાનો બ્રહ્મચારી અને નિષ્ઠા વાળો બ્રહ્મચારી 4 પ્રકારના હોય છે. નૈષ્ઠિક બ્રહ્મચારી બધાય ન હોય, ઉપકુરવાણ ને એવા બધા હોય છે. તો નૈષ્ઠિક બ્રહ્મચારી એટલે શું? જીવ વયો જાય તોય વ્રત જવાનો દે. જીવ વયો જાય તોય વ્રત જવાનો દે, એને કહેવાય નૈષ્ઠિક બ્રહ્મચારી. એમાંનો જીવ વયો જાય તોય પક્ષ ન જવા દે. જીવ વયો જાય તો એ સેવા સમર્પણ ચૂકે નહીં, તો એને ભગવાનમાં ભગવાનના ભગતમાં નિષ્ઠા થઈ. નિષ્ઠા નો એટલે એમાં બધા અર્થ આવી ગયા. મૃત્યુ હોતે આવી ગયું અને ગતિ નિવૃત્તિ હોતે આવી ગઈ. જીવ વયો જાય ને જીવ નીકળી જવો જોઈએ. જીવ નીકળી જાય તો આ ન જાય, એટલે એને નિષ્ઠા. તે અર્થને સાથે રાખીને સંપ્રદાયમાં તેનો વિશિષ્ટ ભાવાતિરેકમાં પ્રયોગ થાય છે. એવા ભક્તો મહારાજ વખતે અને પછી હોતે હતા. જીવ વયો જાય તો એ જીવ દઈ દે પણ મહારાજનો પક્ષ છોડે નહીં, મહારાજની સેવા ન છોડે. એવો ભક્ત એટલે એ નિષ્ઠા વાળા ભક્તો કહેવાતા. કાશીદાસ ને મહારાજે નામ દીધા છે ને, હેમરાજ શાહ ને કાશીદાસ, એ બધાના નામ દીધા છે. દામોદર ને
રજપૂત ગલુજી ને ગુંદાળી ગામના કાઠી ને એ બધાને મહારાજે નામ દીધા છે. એ બધા એવા હતા કે જીવ નીકળી ગયો તોય ટેક ન ચૂક્યો. એટલે એ હિંમત વિના ન થાય ને, મારી પાસે હિંમત જોઈએ થોડી. તે અર્થને સાથે રાખીને સંપ્રદાયમાં તેનો વિશિષ્ટ ભાવાતિરેકમાં પ્રયોગ થાય છે. રિસ્પેક્ટેબલ શબ્દ થઈ ગયો છે સંપ્રદાયમાં. નિષ્ઠા શબ્દ રિસ્પેક્ટેબલ, એને નિષ્ઠા છે એટલે તો બસ પૂરું થઈ ગયું, એનાથી હવે વધારે કઈ જોઈ નહીં. અને નિષ્ઠા વિનાનો છે તો ઝીરો થઈ ગયો, એને કઈ ઠેકાણું નથી. તે અર્થને સાથે રાખીને સંપ્રદાયમાં તેનો વિશિષ્ટ ભાવાતિરેકમાં પ્રયોગ થાય છે. જેમ કે નૈષ્ઠિક બ્રહ્મચારી એટલે તેનો સાદો અર્થ પ્રાણાંત બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરનારા. એટલે પ્રાણ વયો જાય તો એ વ્રત જવા દે નહીં, ત્યારે એને નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય. એટલે કે મૃત્યુ સુધી બ્રહ્મચર્ય પાળીશ એવું વ્રત જેને છે તે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય. તેવી જ રીતે ભગવાન પ્રત્યે અથવા ભગવાનના ભક્ત પ્રત્યે સમર્પણની પ્રાણાંત પરાકાષ્ઠાને નિષ્ઠા કહેવાય છે. ધ્યેય કે ભગવાનને માટે મરવું અને તેને માટે જીવવું, આ બંને વસ્તુમાં મરવું સહેલું છે, પણ જિંદગીભર ધ્યેયને ઘડિયન કી ઘમસાણ એમ કીધું. સતી સુરા કો સહેલ હૈ ઘડિયન કી ઘમસાણ, મુક્ત અંગીઠી પ્રેમ કી જલત હે આઠ ઉજાગર. ભગવાનને માટે જીવવું હોય તો આખી જિંદગી ધ્યાન રાખવું પડે, એમાં ક્યાંય કરતા ક્યાંય મિસ ન થાય તો આ નિષ્ઠા સાબિત થાય. અને મરવું એ તો ઘડિયન કી ઘમસાણ, કે સુરવીર હોય અને ધીંગાણા મરી જાય અને આમ ઇતિહાસને પાને લખાઈ જાય. પણ ભગવાનનો ભગત હોય એને તો આખી જિંદગી જીવવું. જો વચ્ચે ક્યાંક કાળી ટીલી બેહી ગઈ અક્રૂરજીની ઘોડે, કે અક્રૂરજી ભગત તો બહુ સારા હતા, પણ ઓલો હોનાનો મણી જોયો શ્યમંતક મણી, તો કે આ તફડાયો હોય તો છોકરાને કામ આવે, તો લઈને ભાગી ગયા. એટલે શ્રી કૃષ્ણ ભગવાનની નિષ્ઠા કહેવાની નહીં, એટલી નિષ્ઠા ન કહેવાય, ભગત કહેવાય. અક્રૂરજી વિદુરજી ભાઈ ભગત કહેવાય, પણ નિષ્ઠા ન કહેવાય. નિષ્ઠા શું કરવાની ન કહેવાની, કે આખી જિંદગી તો બધી કર્યું હતું, પણ એક ઓલા મણીમાં થોડાક સંડોવાઈ ગયા, એટલે ક્લીન સીટ આપી ન હોય કે. તે અર્થને સાથે રાખીને સંપ્રદાયમાં તેનો વિશિષ્ટ ભાવાતિરેકમાં પ્રયોગ થાય છે. જેમ કે નૈષ્ઠિક બ્રહ્મચારી એટલે તેનો સાદો અર્થ પ્રાણાંત બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરનારા. એટલે કે મૃત્યુ સુધી બ્રહ્મચર્ય પાળીશ એવું વ્રત જેને છે તે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય. તેવી જ રીતે ભગવાન પ્રત્યે અથવા ભગવાનના ભક્ત પ્રત્યે સમર્પણની પ્રાણાંત પરાકાષ્ઠાને નિષ્ઠા કહેવાય છે. એમાં કોન્ફિડન્સ જોઈએ ને, પોતાના આત્મવિશ્વાસ જોઈએ. હું જિંદગીભર આ નિભાવે, એને કેટલો બધો આત્મવિશ્વાસ જોઈએ કે ના ના હું કરી જ દઈ, પાર ઉતારી દઈ. અને નહીં તો ખપી જાય, અને નહીં તો પાર ઉતારી દઈ. એટલે એને કોન્ફિડન્સ જોઈએ, આત્મવિશ્વાસ જોઈએ, તો જ એ કરી શકે. એવું કઠણ વ્રત તો જ લઈ શકાય, નહીં તો ધ્યેય કે ભગવાનને માટે મરવું અને તેને માટે જીવવું, આ બંને વસ્તુમાં મરવું સહેલું છે. એ એક ઘડી એની ટેપ લીધી હોય માણસે તો ઘડીકમાં યુદ્ધ થતું હોય ને ઘડીકમાં સુરવીર હોય તો ધીંગાણામાં જઈને પૂરું કરી દે, એટલે એને હેલું થાય. પણ આખી જિંદગી નિભાવવું એ, અને એમાં જો જરાક ગાફલાઈ રહી જાય અને મિસ થઈ જાય તો ઓલું રદ થઈ ગયું, આખું તમારો કાગળિયો રદ થઈ ગયો. નિષ્ઠાનું સર્ટિફિકેટ હતું એ રદ થઈ ગયું. એટલે મરવું અને જીવવું બે વાના હોય ત્યારે નિષ્ઠા.
ધ્યેય કે ભગવાનને માટે મરવું અને તેને માટે જીવવું, આ બંને વસ્તુમાં મરવું સહેલું છે, પણ જિંદગીભર ધ્યેયને આગળ રાખીને જાળવી રાખવું, તેના માટે જ જીવવું અને તેના માટે જીવતા જીવતા મરવું, એને નિષ્ઠા કહેવામાં આવે છે. એવું અર્જુનના જીવનમાં હતું. મહારાજ વખતે યમરાજ શાહ ને કાશીદાસ ને દામોદર ને બધાને મહારાજે જેના જેના નામ લીધા એના બધાના જીવનમાં એવું હતું. બીજા પછી હોતે ભક્તો થઈ ગયા હોય એને એવું હતું. અટાણે કોઈ રાખે તો એવું રે. એ તો ખાલી નિર્ણય લેવાનો છે ને, બીજું કે મરવા જીવાડવા એ તો મારવા જીવાડવા એ તો ભગવાનના હાથમાં છે. આ માલિપાથી નિર્ણય ન લે, ધ્રુજી જાય મળવાળું, એવું ન કરાય. મારવા ને જીવાડવા એ તો ભગવાનના હાથમાં છે ને. કોને મારવો ને કોને ન જીવાડવો એ તો ભગવાન. પણ આ મનમાં એવી હિંમત ન કરી શકે કે મારું આવું કરીએ કાંઈક કે નહીં. મનમાં હિંમત કરીએ કે હિંમત નથી કરી તો એનું કારણ શું? એના જીવમાં ભગવાનનો એવો મહિમા ભરાણો નથી. જીવમાં ભગવાનનો મહિમા ભરાઈ જાય અને સમજાઈ જાય. માણસો પૈસા માટે કેમ મરે છે કે એને ભલે મરી જાય તો કુરબાન, પણ એના માટે મરે. એનો મહિમા એના જીવમાં ભરાઈ ગયો છે જન્મો જન્મથી, કે પૈસા વિના કાંઈ હાલે જ નહીં. એટલે મરીએ તો કાંઈ વાંધો નહીં, પણ ઈ મેળવી તો હાજા. એવી રીતે ભગવાનનો મહિમા જેના જીવમાં ભરાઈ જાય તો એ થાય, નહીં તો ન થાય. હું કહો તમે એટલે અધૂરી નિષ્ઠા છે. કોકને મારી નાખવા એ નિષ્ઠા નહીં, પોતાને મરી જવી. સુરવીર થઈને કોકને મારી નાખે તો એને નિષ્ઠા થાય એવું નથી અર્થ. પણ ભગવાનનો પક્ષ રાખતા રાખતા કદાચ ખપી જાય તો આ નિષ્ઠા ભાગી થઈ. ભગવાનનો પક્ષ રાખતા રાખતા કોકને મારી નાખે તો નિષ્ઠા થઈ ગઈ એવું નથી. તો બાંધવામાં લોટકો એવું કહેવાય. બાંધવામાં લોટકો એવું કહેવાય, કોકને મારી નાખે. પણ કોકને મારી નાખવા એવું નહીં, પોતે ખપી જાવ તો આ નિષ્ઠા કહેવાય, પક્ષ રાખીને. તમે શું કહેતા હતા? બાંધવામાં કોઈક લોટકા હોય તો બીજાને બે ત્રણ ઈટી જાય તો એમાં કઈ નિષ્ઠા નથી થઈ ગઈ. તો આમ થાય ઈટી જતા હોય. તો ગુંડા માણસો ને બધા નિષ્ઠા ગણાય ને, એ બધા કેટલે ને ઠેકાણે પાડી દેતા હોય. ભગવાનને માટે પોતાનું જીવન હોમી દે તો એમાંય સુરવીરતા જોયું. ઓલા બાંધવામાં સુરવીરતા જોઈ, કોકને ઈટી જવું એ કઈ એમને તો નથી થતું. ધ્યેય કે ભગવાનને માટે મરવું અને તેને માટે જીવવું, આ બંને વસ્તુમાં મરવું સહેલું છે, પણ જિંદગીભર ધ્યેયને આગળ રાખીને જાળવી રાખવું, તેના માટે જ જીવવું અને તેના માટે જીવતા જીવતા મરવું, એને નિષ્ઠા કહેવામાં આવે છે. તેમાં આવતા અવરોધોને હસ્તે મોઢે સહન કરવા તેને નિષ્ઠા કહેવામાં આવે છે. તેના માટે કરીને નહીં કે હું સેવા કરું છું તો મને આટલું બધું નુકસાન થયું અને મને મારું કાંઈ નહીં, હાવ મારું જીવન એળે ગયું, તો પછી કરે તોય નિષ્ઠા ન થાય. હસ્તે મોઢે મારું કાયમ આવી ગયું, મારું કાયમ આવી ગયું, એવું હોય તો નિષ્ઠા થાય. અર્જુનને મનમાં એમ થયું, યુધિષ્ઠિરના મનમાં હોય થયો ખોટું થઈ ગયું. જીતી તો ગયા પણ હેરાન થઈ ગયા, એટલું બધું આ બહુ ખોટું થયું. જીતી તો ગયા અને આ શ્રી કૃષ્ણ ભગવાનને રવાડે ચડ્યા એટલે ઠેકાણે તો પાડી દીધા આપણને, પણ આ બહુ સાચું નથી થયું, ખોટું બહુ થયું. અને અર્જુનને મનમાં એમ થયું ને ભારે કામ થયું. એટલે અર્જુનની નિષ્ઠા ગણાણી. યુધિષ્ઠિર મહારાજાને આમ તો શ્રી કૃષ્ણ ભેળા જ હતા તો નિષ્ઠા ન ગણાણી.
શ્રી કૃષ્ણ ભગવાને મને બાવડું પકડીને ઘણું ખોટું કરાવ્યું, આવું ન કર્યું હોત તો સારું હતું, એવું યુધિષ્ઠિર મહારાજા. જીવતા જીવતા મરવું એટલે એને માટે એમ કે જીવતા જીવતા કાંઈક ઓલું વાંધો તો ખપી જવું, જીવતા જીવતા મરવું એટલે જીવતા જીવતા ખપી જવું. સિદ્ધાંતને માટે, ભગવાનની સેવા સમર્પણને માટે, ભગવાનના પક્ષ માટે ખપી જવું એમ નામ. તેમાં આવતા અવરોધોને હસ્તે મોઢે સહન કરવા તેને નિષ્ઠા કહેવામાં આવે છે. મહારાજે કહ્યું કે જેને ભગવાન અને સંતને વિશે નિષ્ઠા છે તે ભક્તનું કાળ કર્મ ભેળા મળીને પણ અવળું કરી શકતા નથી. એવી નિષ્ઠા જેના જીવમાં આવી જાય તો એનું કાળ કઠણ હોય, એનું કર્મ બધાય બહુ ઘોર કર્મ, પોતાના કર્મ હોય ને ઘોર કર્મ કર્યા હોય તોય પણ એના સત્સંગને બગાડી ન શકે, એના કલ્યાણને બગાડી ન શકે, ઘોર કર્મ કર્યા હોય. એવું આ નિષ્ઠાનું બળ. ગમે એટલા ભેળા થાય, અર્જુનને માથે કેટલા વિઘન આવ્યા હતા, ભીષ્મ પિતા દ્રોણાચાર્ય બધા કાળ રૂપ જ હતા, પણ તોય બધા ભેળા થઈને આનું કાંઈ અર્જુનનું કાંઈ બગાડી ન શકે, બધા ભેળા થઈ. કારણ કે શ્રી કૃષ્ણ ભગવાનને એને રાખ્યા હતા. એટલે ગમે એવા કૂળ કપટ આ તે કરે તોય એમાં ભીષ્મ પિતા અને દ્રોણાચાર્ય તો કાળ રૂપ હતા, બે એને તો કાળે ન હટાવી શકે એવા હતા, અને એની સામું મંડાણ કર્યું હતું. એને પ્રહલાદજીએ હિરણ્યકશિપુ સામું મંડાણ કર્યું હતું. હિરણ્યકશિપુ તો આખા બ્રહ્માંડનો કાળ હતો, એવો હતો. તો એ બધા ભેળા થઈને આનું કાંઈ રૂવાડું કાંઈ કરી ન શકે, અને આ લોકમાં કાંઈ ન કરી શકે. નકર આ લોકનું તો મહારાજે તો એમ કીધું કે એનું કલ્યાણ ન બગાડી શકે, એનું ભૂંડું ન કરી શકે એટલે એનું કલ્યાણ ન બગાડી શકે, એના સત્સંગને ઓછો ન કરી શકે. પ્રહલાદના સત્સંગને હિરણ્યકશિપુ ઓછો ન કરી શક્યો કાંઈ. અર્જુનને ભગવાનનો, શ્રી કૃષ્ણ ભગવાનનો પક્ષ હતો તો એને ઓલા બધા ભેળા થયા તો એ કાંઈ ઓછો ન કરી શક્યો, કાંઈ ન કરી શક્યા. હવને મનમાં એમ હતું કે આ શું થાય, એક ઘડીકમાં એમ થતું હતું ગયા બધા પાંડવો મર્યા એવું કાંઈ થયું તોય કાંઈ નથી. આ બાદ ઉગરી ગયા, કાંઈ એકેય ઓછો જ ન થયો, એકાદોય ઓછો ન થયો. એટલે મારે કે એનું ભૂંડું ન કરીએ, બધા ભેળા થાય તો. એટલે સત્સંગમાં એમ કે સત્સંગના માર્ગમાં ભૂંડું ન કરી શકે કે આ લોકના માર્ગમાં ભૂંડું. પછી તો પૂરી નિષ્ઠા હોય તો ભગવાન આ લોકનું કાંઈ થવા દેતા નથી. છતાંય આ લોકનું કાંઈ કદાચ જાય તો કાંઈ વાંધો નહીં. મહારાજે આમાં શબ્દ કીધો છે, સેતુમાલા ટીકામાં એવું કીધું છે. એનો અર્થ 100% આ 90% ઓલું, એમાં 10% ઓલું દે. કદાચ આ જગતમાં ક્યાંક થોડુંક નુકસાન થતું હોય એવું દેખાય માણસોને, ઓલામાં તો જરાય નથી. ભગવાને, શ્રી કૃષ્ણ ભગવાને તો એવું કીધું ને કે હતો વા પ્રાપ્ય છે સ્વર્ગમ, જીતો વા ભોક્ષ છે મહિમ. તારા બે વાના છે, કદાચ તું મરી જાય તો હું મારા કહેવાથી મરી જાય તો તને સ્વર્ગમાં મળશે, એમ આના કરતા મોટું રહે. અને જો જીતે તો પણ મરવા દીધો નહીં ભગવાને, એને મરવા થોડો દીધો. પ્રહલાદ નહીં, ભગવાન ધ્યાન તો નહોતા રાખતા. શ્રી કૃષ્ણ ભગવાન તો અર્જુનની ભેળા જ હતા, પણ પ્રહલાદની ભેળા ભગવાન તો ધ્યાન તો નહોતા રાખતા, પણ તોય મરવા દીધો નહીં કયાને, કાંઈ નુકસાન ન થવા દીધું. પણ એવી પેલા હિંમત, એડવાન્સ હિંમત જોઈએ. થઈ ગયા પછી એમ થાય કે મારું ભારે કામ થયું, એમ નહીં. એડવાન્સ હિંમત જોઈએ કે આમ જ કરશે ભગવાન. એડવાન્સ હિંમત જોઈએ થોડી, હોડમાં મૂકવું જોઈએ ને. અને એડવાન્સ હિંમત આવે તો એને નિષ્ઠા કહે. કામ થઈ ગયા પછી ઠેકડા મારે તો એ નિષ્ઠા ન કહેવાય, હરખ કહેવાય. ભગવાન એનું કામ કરી દે અને પછી ઠેકડા મારે તો એને હરખ કહેવાય, સારું કહેવાય. વાંધો તો એ તો હરખ તો થયો, એટલે ભગવાન ઉપર થેન્ક યુ તો કીધું એને કહેવાય. પણ ઓલી એડવાન્સ હિંમત જોઈ. ભગવાન કામ ન કર્યા પહેલા તો એને કે મારું કામ થાય જ. બોલા હેમરાજ શાહ ની બધા એવા હતા, એને અમારું કામ તો મારે જ કરવાના જ હોય.
નરસિંહ મહેતા ભગવાનની નિષ્ઠા હતી કે મારે એ મામેરું ની બધું થઈ જ જાય એમ એડવાન્સ હિંમત હતી. શાસ્ત્રીજી મહારાજે ગુરુકુલની સ્થાપના સામે કોઈથી થડક જ નથી રહી, ગમે એવા કઠણ કામ હતા તો એડવાન્સ ભગવાન કામ કરતા જ એડવાન્સ કામ કરતા. એટલે માલિપા જેને પોતાનો વિશ્વાસ હોય ભગવાનનો અને ભગવાનને ઓળખતા હોય એને એડવાન્સ હિંમત આવે છે.